જતા રહેશો તો તમને લાભની જગ્યાએ નુકસાન થઈ જશે। તો દોસ્તો વિડીયો પૂરો જોવો, એક એક પોઈન્ટ સમજો અને પોઈન્ટને તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે અથવા તો તમારા મધર ફાધર રિલેટિવ જેમને ડાયાબિટીસ હોય એમને મદદ કરવા માટે આ માહિતીનો ઉપયોગ કરો। તો ચલો દોસ્તો શરૂ કરીએ છીએ। દોસ્તો આપણે ગયા વિડીયોમાં જોયું કે પ્રોટીન એ શું હોય છે અને આપણા શરીરમાં પ્રોટીનનું મહત્વ શું હોય છે। દોસ્તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે પ્રોટીનનું જ્યારે આપણને ડાયાબિટીસ થયો હોય ત્યારે શું મહત્વ છે। દોસ્તો આપણી ઉંમર 30 વર્ષની થાય ત્યાં સુધી આપણું બોડી માસ બનતું હોય છે, પરંતુ 30 વર્ષ પછી આપણું બોડી માસ બનવાનું બંધ થઈ જાય ને દર 10 વર્ષે 3 થી 8% આપણું બોડી માસ ડિફોર્મેશન એટલે કે ઓછું થવાનું એક પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જતી હોય છે। એમાં જો તમને ડાયાબિટીસ હોય તો આ પ્રક્રિયાની ઝડપ ખૂબ વધી જતી હોય છે। એના સિવાય તમને કોઈ પણ પ્રકારના ક્રોનિક રોગ થયા હોય, લાંબા સમયગાળાના રોગ થયા હોય, એ તમામ લાંબા સમયગાળાના રોગમાં તમારું મસલ માસ ખૂબ ઝડપથી ડિફોર્મેશન એટલે કે એનો નાશ થવાનું પ્રક્રિયાની ઝડપ ખૂબ વધી જતી હોય છે। એમાં તમારું જીવન બેઠાડું હોય, તમારી એક્ટિવિટી ના હોય અને તમારું ડાયટ બરાબર ના હોય તો આ પરિસ્થિતિ વધારે ખરાબ થઈ જતી હોય છે। દોસ્તો એનો ઉપાય છે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો અને એમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝ તમે વધારે કરો અને તમારા ડાયટમાં પ્રોટીન કન્ટેન્ટ જે આપણે પાછલા વિડીયોમાં વાત કરી હતી કે આપણા 1 કિલોગ્રામ વજનની સામે 1 ગ્રામ એટલે કે જો તમારું વજન 50 કિલો હોય તો 50 ગ્રામ એ રીતનું તમે ડાયટનું પ્લાનિંગ કરો અને ડેઇલી રિક્વાયરમેન્ટ તમારી આ પૂરી કરો તો તમારું જે ડાયાબિટીસની અંદર આ નુકસાન થઈ જતું હોય છે એ નુકસાનને તમે ધીમું કરી શકો છો। દોસ્તો હવે આપણે જોઈએ કે પ્રોટીન ડાયાબિટીસમાં કેમ અગત્યનું છે। દોસ્તો ડાયાબિટીસમાં પ્રોટીન તમારે ડેઇલી રિક્વાયરમેન્ટ તમે લો ત્યારે એક સૌથી મોટો ફાયદો એ થાય છે કે પ્રોટીનની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોય છે અને પ્રોટીનનો ગ્લાયસેમિક લોડ પણ એના લીધે ઓછો થઈ જાય છે। એટલે તમે પ્રોટીન જ્યારે દાખલા તરીકે 50 કિલો વજન હોય અને 50 ગ્રામ તમે પ્રોટીન ખાશો એનાથી ખાસ તમારી શુગર વધશે નહીં, તમારું શુગરનું લેવલ એકદમ શૂટ આઉટ નહીં થાય। અને બીજું જ્યારે પ્રોટીનની હાજરી હશે ત્યારે તમે જે કાર્બોહાઈડ્રેટ્સ ખાતા હશો એ કાર્બોહાઈડ્રેટ્સની જે એનર્જી જે ગ્લુકોઝ લોહીમાં ઝડપથી નહીં જતું રહે અને તમારું બ્લડ શુગરનું લેવલ ધીમે ધીમે વધશે અને તમને ડાયાબિટીસ મેનેજમેન્ટમાં પ્રોટીનની હાજરી મદદ કરશે। એના સિવાય પ્રોટીનની ડેઇલી રિક્વાયરમેન્ટ તમારા ભોજનમાં સામેલ કરવાથી તમને ભોજન ખાધાનો સંતોષ થશે, તમને વારંવાર ભૂખ નહીં લાગે અને એના લીધે તમે જંક ફૂડ ખાવામાંથી બચી જશો અને ઓવર ઇટિંગ કરવામાંથી પણ બચી જશો અને આ બંનેના કારણે તમારું વેટ મેનેજમેન્ટ સારું થશે અને વેટ મેનેજમેન્ટ સારું થવાથી તમારું ડાયાબિટીસનું મેનેજમેન્ટ પણ સારું થઈ જશે। દોસ્તો આપણે આગળ પણ વાત કરી કે ડાયાબિટીસ જ્યારે આપણને થયો હોય અથવા તો કોઈ પણ ક્રોનિક રોગ થયો હોય ત્યારે જો આપણે પ્રોટીન વ્યવસ્થિત લઈએ તો ડાયાબિટીસથી થતો મસલ્સ લોસ અથવા તો કોઈ પણ ક્રોનિક રોગથી થતો મસલ્સ લોસ એ ઓછો થાય છે, એની ઝડપ ઓછી થાય છે। દોસ્તો તમે કસરત કરતા હશો અને જોડે સારું પ્રોટીન લેશો ત્યારે તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધી જશે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધવાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે અને તમારું શુગરનું લેવલ શૂટ આઉટ નહીં થઈ જાય। તો એ રીતે પ્રોટીન અને એક્સરસાઇઝ આ બંનેનું કોમ્બિનેશન તમને ખૂબ સારી મદદ કરશે। દોસ્તો ડાયાબિટીસની અંદર આંતરિક કે બાહ્ય જ્યારે ઘા પડે છે એ ઘા રૂજાતા નથી હોતા, એટલે આંતરિક ઘા અને બાહ્ય ઘા આ બે પ્રકારના જે ઘા હોય છે એ ઘાને રૂજાવાનું કામ પ્રોટીન કરતું હોય છે। જ્યાં દોસ્તો પ્રોટીનના કારણે આંતરિક ઘા એટલે કે ઇન્ફ્લેમેશન જેવી જે પરિસ્થિતિ થતી હોય છે ઇન્ફ્લેમેશન પ્રોટીન ઓછું કરી નાખે છે અને બાહ્ય ઘા તમારા હાથ ઉપર પગ ઉપર ક્યાંય બી વાગી જાય અને ઝડપથી જો રૂજ ના આવતી હોય તો જો પ્રોટીન ઇન્ટેક્ટ તમારું સારું હશે તો તમે એમાંથી બચી જશો। દોસ્તો આ વિડીયોમાં આપણે પ્રોટીનનું ડાયાબિટીસમાં મહત્વ સમજ્યા છીએ અને એટલે જ દોસ્તો આવતો વિડીયો ખૂબ અગત્યનો છે। આવતા વિડીયોમાં આપણે જોઈશું કે જે આપણે એમિનો એસિડ્સની વાત કરી હતી, પ્રોટીન એ એમિનો એસિડમાંથી બને છે, પરંતુ તમે જો એક જ પ્રકારનું પ્રોટીન ખાઓ તો એમાં જે એમિનો એસિડ હોય એ મળે પણ બીજા એમિનો એસિડ તમને ના મળે અને